સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય, દરેક મિત્રોને પ્રણામ। પ્રશ્ન છે કે સોહમ મંત્ર જપવો અથવા તો હંસ મંત્ર જપવો, તો આ બંનેમાંથી કયો મંત્ર જપી શકાય? આવો એક પ્રશ્ન ફોન દ્વારા આવ્યો છે। તો આ મંત્ર ઉપર આપણે સત્સંગ કરીશું, પણ મારો અનુભવ જે છે, મારી મતિ છે, એના અનુસાર આપણે માર્ગદર્શન આપશું। સોહમ મંત્ર જપવો અથવા તો હંસ મંત્ર જપવો અથવા તો સદગુરુએ આપેલો જે મહામંત્ર છે એને પણ આપણે જપ કરી શકાય। પણ મંત્રનું મહત્ત્વ ક્યારે જાગે કે એને જપવાની જે વિધિ છે એ આપણે જાણવું બરાબર છે, અને વિધિ જ મહત્ત્વપૂર્ણ મંત્રનો હસો જે ઉગાવો છે એ આ વિધિ દ્વારા જ થાય છે। અને દરેક મંત્રને જપવાનું લક્ષ્ય પણ એક જ હોય છે કે આત્મા લીન થવું, અને આત્મામાં જે લીન થવું એ દરેક સાધક શીખી ન શકે, કેમ કે આ રસ્તો ખૂબ સહેલો છે, સરળ પણ છે, અને સહજ રીતે જો સમજાઈ જાય તો માર્ગ પણ બહુ સહેલો છે। સદગુરુની જે સાધક ઉપર કૃપા છે એને જ આ યુક્તિ જડી શકે છે, અને આ યુક્તિ દ્વારા જ સંસારના વિષયોનું છેદન કરી અને મંત્ર જપવાની જે યુક્તિ છે એમને જ્યારે સાધી લેશે તો સહજતાથી પણ પામી શકાય છે। જે આપણા શ્વાસની સાથે મંત્રને જે જોડવાનો આવે છે એ શ્વાસ આપણો સહજ રીતે એક સરખો ચાલવો જોવે, અને એ બંને શ્વાસની વચ્ચે જે એક કુંભક થાય છે એ આ પ્રાણરૂપી જે પ્રાણાયામ અને કુંભ, આ બંને એક ઈશ્વરની પ્રેરણાથી અનાશાય જ બનવું જોવે, અને શ્વાસ અને ઉચ્છ્વાસ આપણા રાત દિવસ આપમેળે ચાલે છે અને કુંભક પણ થતા રહેશે। પણ પ્રાણાયામ અને કુંભકનો અભ્યાસ ખાસ કોઈ કરવા જેવો જરૂરી પણ નથી, અને આપણે તો માત્ર સમજવાનો પણ પ્રયાસ કરવાનો છે કે શ્વાસ કેવી રીતે ચાલી રહ્યો છે। આપણે પ્રયત્નપૂર્વક કશું પણ કરવાનું નથી, આપણા શ્વાસનું પણ નિયંત્રણ કરવાની જરૂર નથી। સહજ રીતે જે અંદર લો છો અને જે સહજ રીતે બહાર આપણે શ્વાસ જે કાઢીએ છીએ એ શ્વાસ થંભાવવાની પણ જરૂર નથી। કેવલ શ્વાસ અંદર આવે અને બહાર જાય છે, અને બંને શ્વાસની વચ્ચે જે કુંભક થાય છે, તો આની અંદર આપણે સજાગ રહેવાનું છે કે હંસ મંત્ર જપવો અથવા તો સોહમ મંત્ર જે જપવાની જે સ્થિતિ છે કે જેમાં શ્વાસ લય પામે છે તે પ્રાપ્ત કરવાનો જે અનાશાય જે સહજ સ્થિતિ જે પ્રગટ થાય છે, અને સહજ રીતે જે કુંભ પોતાની મેળે આપોઆપ થાય છે, આ જ એક સહજ યોગ કહેવાય છે, અને આને જ એક સિદ્ધ યોગ કહેવાય। અને આ ખૂબ જ સરળ હોવા છતાં પણ સાધકને આની અંદર સમજદારી એટલે કે એક જાગૃત અવસ્થામાં રહેવું પડે છે। જાગૃત એટલે કે એક ભાનમાં ભાન કહેવામાં આવે છે, જે શરીરરૂપી જે આપણી બુદ્ધિ છે એનાથી એક સૂક્ષ્મ બુદ્ધિ છે। ભાન એટલે સમજણ, એટલે જે સમજણ છે, આંતરિક સમજણ છે, એની અંદર આપણે સજાગતાપૂર્વક સાક્ષી ભાવમાં રહેવું પડે છે। હવે આમાં ઘણા સાધકનો પ્રશ્ન પણ એવો છે કે હંસ મંત્ર જપવો કે સોહમ મંત્ર જપવો, તો આવી શંકાને કોઈ સ્થાન નથી। હંસ મંત્ર જપો અથવા તો સોહમ મંત્ર જપો બંને એક જ છે, ને હંસ એ જ સોહમ છે, અને સોહમ
એ જ હંસ પણ છે. આ બે અક્ષરમાં કોઈ તફાવત નથી અને આ બંનેના જે અર્થો છે એમાં પણ કોઈ ભેદ નથી, માત્ર અક્ષરો જ ઉલટા છે. હંસ એટલે હું તે છું એનો મતલબ આવો થાય છે અને સોહમ એટલે તે હું છું બંનેનો ભાવાર્થ એક થાય છે કે સોહમ એટલે કે બ્રહ્મ હું છું અને હંસ એટલે હું બ્રહ્મ છું. ખાલી ઉલટા સુલટું અક્ષર છે, આમાં કોઈ ભેદભાવ નથી અને કોઈ પણ ભેદ રાખવો નહીં. આપણને જે મંત્ર અનુકૂળ પડતો એ મંત્ર આપણે જપી શકાય છે અથવા તો સદગુરુએ જે મંત્ર આપ્યો છે એ મંત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, એને પણ આપણે સાધી શકીએ છીએ. શ્વાસ અંદર લેતા અને બહાર જતા જે મંત્ર આની સાથે આપણે જોડવાનો હોય છે અને આ અભ્યાસ દ્વારા આપણે સોહમનો સાક્ષાત્કાર થાય છે અને અહીંયા આપણા અજંપા પણ શરૂ થાય છે. જ્યારે આ ભૂમિકા સાધક સિદ્ધ કરી લે પછી આનાથી આગળની ભૂમિકા છે, એ ભૂમિકામાં આ વિધિ દ્વારા જઈ શકાય છે. જેવી રીતે શાનમાં શાન આવે છે એવી જ રીતે ભાનમાં પણ ભાન આવે છે. એવી જ રીતે જે આ મંત્રની જે વિધિ છે એ વિધિમાં પણ એક સૂક્ષ્મ બીજી વિધિ છે. એ વિધિ દ્વારા આપણે આનાથી આગળ જવાનું છે અને એ વિધિ આનાથી જ પ્રાપ્ત થાય છે. જે મંત્ર આપણે શ્વાસો દ્વારા જે જપીએ છીએ એ જે અજંપા છે એમાં સજાગપૂર્વક શ્વાસ આવે અને જાય છે. એ બંનેની વચ્ચે જે કુંભક થાય છે અને એ કુંભકની અંદર આપણે ધ્યાન દોરવાનું છે અને એ વચ્ચે જે કુંભક પડે છે એ ઈશ્વરી તત્વ છે, ઈશ્વરી લોક છે અને ત્યાંથી જ બ્રહ્મ તત્વ પરમાત્મા રૂપીનો ઘરનો માર્ગ અહીંથી આપણને જડે છે અને અહીંથી આપણે સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિ એટલે કે નિર્વિકલ્પ, કોઈ સંકલ્પ વિકલ્પ ત્યાં ઉઠતા નથી. ન્યા પગે એટલે જે આપણા અજંપા હતા એ બંધ થઈ જાય છે અને અજંપાની પાર વયું જવાય અને સહજ સમાધિ પણ થાય છે. કેમ કે બંને શ્વાસની વચ્ચે જે કુંભક થાય છે ત્યાં સંકલ્પ વિકલ્પ નથી હોતા, ત્યાં કેવલ નિરાકાર નિર્ગુણ ભૂમિ હોય છે અને એને જ ગંગામાં મેદાન પણ કહે છે. તો આ મેદાનમાં સાધકને આ વિધિ દ્વારા જ આમાંથી બીજી વિધિ છે એ સમજાવી આપણે એના અનુસાર ધ્યાન કરવું, જેનાથી સાધક આનાથી આગળ પણ જઈ શકે છે. અને આ વિધિ દ્વારા જ આપણે આનું તાત્પર્ય સત્ય સમજવાની જરૂર છે. હંસ એ માત્ર રટન કરવા માટેનો મંત્ર નથી, માત્ર આપણા અંતરની અંદર જે મંત્ર સતત ચાલી રહ્યો છે ત્યાંના પ્રત્યેક મંત્રના લક્ષ્ય પ્રત્યક્ષ આપણે એક એક સ્થાનની અંદર જે અક્ષરોનું ઉદ્ભવે છે અને જે લય પામે છે તે જ સ્થાનની અંદર રહેલો જે સંબક છે, જે ચેતના છે, એની અંદર આપણે જાગૃત રૂપી સુરતાને કેળવવાની છે અને સભાનમાં પણ સ્થિર થવાનું છે. અને અહીંયા જ પણ આપણી જાતનું ધ્યાન થાય છે કે આપણી જાત એટલે આપણા આત્માનું ધ્યાન કરવું, એટલે આપણી આત્માની પ્રાપ્તિ થાય છે. અને ઘણા સાધકો પણ ધ્યાન બાબતથી પણ ફોનમાં ઘણા પ્રશ્ન પૂછે છે અને ઘણા સાધક પણ વારવાર ધ્યાન વિશે પણ વાતો કરતા હોય છે અને ધ્યાન શીખવા માટે પણ ઘણી પ્રકારની વિધિઓનો પણ પ્રયોગ કરે છે અને ધ્યાન કેવી રીતે કરવું એ શીખવા માટે પણ અનેક આપણે કષ્ટો પણ સહજ કરવા પડે છે. અને આ બધું કરવાથી પણ ધ્યાન ન લાગે ત્યારે પણ આપણા મનમાં અનેક શંકાઓ પણ થતી હોય છે કે આસન ઉપર બેસી જવું, પલોઠી વાળી અને આંખો બંધ કરી દેવી અને ધ્યાનમાં વયું જવાય એવું પણ નથી
કે ધ્યાન એટલે શું એ પણ પહેલાં આપણે સમજી લેવું જરૂરી છે. ધ્યાન એટલે સંપૂર્ણ વિચાર રહિતની સ્થિતિ પણ આપણે પ્રગટ કરવી. અને ધ્યાન એટલે આપણી મનની જે વૃત્તિઓ છે એને રોકવી અને મનને શાંત કરવું, તે પણ એક યોગ ધ્યાન છે. ધ્યાન એટલે આપણે મનની અંદર અનેક ધારણા બાંધી અને એક જ ધારણામાં બેસી જવું એવું પણ ન હોય. ધ્યાન એક સહજ રીતે થવું જોઈએ, જે સ્થાને પ્રાણ બહાર જઈને લય પામે છે અને અપાન પણ જે જગ્યાએ લય પામે છે, એટલે કે શ્વાસ અંદર આવતો ને જાતો જે જગ્યાએ લય પામે છે, એ જ સ્થાન ઉપર કોઈ પણ પ્રકારનો વિચાર હોતો નથી અને કોઈ પણ પદાર્થની પણ અસ્થિ પણ ત્યાં હોતી નથી. અને તેને જ પ્રાપ્ત કરવું એ જ સાચું ધ્યાન છે. અને આ જ સહજ અને ઉચ્ચ પ્રકારનું પણ ધ્યાન છે. અને આમાંથી જ આ ધ્યાનથી જ આપણને સમાધિમાં વયા જઈએ છીએ. અને ધ્યાનમાં આપણે કશું પણ કરવાનું હોતું નથી. કશું કરવાનું નહીં એનો મતલબ એવું નથી કે કાંઈ નહીં કરવું, પણ ધ્યાનમાં કોઈ પણ વસ્તુ અથવા પદાર્થોનું પણ ચિંતન નહીં કરવું. અને ઘણા સાધક પણ કહે છે કે અમને ધ્યાનમાં કોઈ રંગ કે કોઈ વસ્તુ જોત જેવું કશું દેખાતું નથી અને કોઈ પણ દ્રષ્ટ પણ દેખાતું નથી અને તેમને કંઈ પણ થતું નથી. જે આવું જે કહેવાય છે, પરંતુ આવું પણ કાંઈ પણ દ્રષ્ટ ન દેખાય એ જ સાચું ધ્યાન છે. અને આવું પણ કાંઈ દેખાય તો આપણું જાગ્રત ધ્યાન કહેવાય. એ કાંઈ જ્યોત દેખાવી, પ્રકાશ દેખાવો, એમાં પણ આપણને દેહની જે સ્થિતિ છે એનું પણ આપણને જ્ઞાન રહી જાય છે. તો આને એક જાગૃત ધ્યાન કહેવાય. માત્ર મનની શાંતિ અને સ્થિતિ જેમાં કોઈ પણ વિચાર તરંગ ઉઠે નહીં, એ જ સાચું ધ્યાન કહેવાય છે. અને સોહમ એ જ ધ્યાન છે અને પરમ જ્ઞાન પણ છે. અને આ સોહમ સુધી પહોંચવા માટે કોઈ પણ ધર્મ નથી કે નથી કોઈ પણ સંપ્રદાયિક. અને આ પણ કોઈ હિન્દુ ધર્મ પણ નથી, આ કોઈ ખ્રિસ્તી ધર્મ પણ નથી. અને આમાં કોઈ વાદ વિવાદ પણ ચાલતો નથી, કોઈ મત પણ હોતો નથી. અહમ ચેતના અથવા તો આપણા પોતાના જે આત્માનો વાદ છે તે સ્વયંભૂ અને પૂર્ણ સત્ય છે. અને મહાપુરુષો સંતો પણ કહે છે કે સોહમ જ્ઞાનથી સળિયાતું બીજું કોઈ જ્ઞાન નથી અને અજંપા કરતાં બીજો કોઈ મોટો જપ પણ નથી. આ સ્થિતિ સોહમ અને હંસમાં કોઈ ભેદભાવ નથી. સોહમ પણ જપી શકાય, હંસ મંત્ર પણ જપી શકાય અને સદગુરુએ આપેલો મંત્ર હોય તો એનો પણ પ્રયોગ કરાય, એનો પણ આપણે જાપ જપી શકીએ, એને પણ અજંપામાં આપણે ઉતારી શકીએ છીએ. કહેવાનું ગુરુ મંત્ર હોય અથવા તો સોહમ હોય અથવા તો હંસ હોય, આ મંત્ર ત્રણમાંથી કોઈ પણ ભેદભાવ હોવો નહીં જોવે. અને બધાય ત્રણેય મંત્રનું ધ્યેય એક જ હોય અને ત્રણેય મંત્રનો લક્ષ્ય પણ એક જ છે. આવી સંકલ્પ વિકલ્પ મનમાંથી કાઢી નાખવા અને ધ્યાન માર્ગમાં પણ ઉતરી જવું. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. દરેક મિત્રોને પ્રણામ.